હલો મિત્રો, જો અમારા બાળપણમાં અમારું બાળપણ જ્યાં વીતું છે એ ઘર છે, જૂનું ઘર. તો જો અમારો ડેલો અને પહેલાં આવે છે ઢાળિયું, ઢોર બાંધવાનું ઢાળિયું કહે ને એ, ચામાં કેટલા ઢોર રહેતા. અને આ છે અમારું ઘર. પહેલાં ઢાળિયું આવે, પછી આવે ઘર. એમાં જો ઓસરી, પાણીયારું, અહીંના એ ભગવાનના ફોટા અને અમારા બધા દાદાના બાપુજીના ફોટાઓ જૂના થઈ ગયા હો. ટાંકો પાણીનો, ડંકી ને એક ઓસરીએ 6 મકાનો, મસ્ત, બહુ મજા આવતી. આ એક ઘરમાં અમે કેટલા 22 જણા રહેતા હતા. અત્યારે ખાલી એક. મસ્ત મજાનું બાળપણ અમારું અહીંયા વીતેલું છે. કેટલા ભાંડેડા હતા અમે બધા, અહીંયા મોટા થયા. પછી બનાવ્યા હતા આ મકાન, બ્લોક ટાઈપ. પણ એમાં તો કંઈ પ્લાસ્ટર ને એવું કર્યું જ નહીં. ત્યાં તો અમે ત્યાંથી નીકળી ગયા, સુરત વહી આવ્યા બધા. પછી સુરત આવીને અમે અહીંયા કાંઈ પછી રહેવાનું હોય ને, એટલે કંઈ રિનોવેશન કે કંઈ કર્યું નથી. અને પ્લોટે બનાવીને નવા મકાન, એટલે અહીંયા પછી કાંઈ કર્યું નહીં. તમારા બાપા એકલા અહીંયા રહેશે. અને બધી બહેનો એવી છે, પણ અમને આ ઘરે મજા આવે ને એવી કોઈ ઘરે મજા ન આવે. એટલી મજા આવે આ ઘરે, આનંદ આવે. કારણ કે જે આપણું બાળપણ વીતું હોય ને ત્યાં થોડોક આપણો હોય ને, એટલી લાગણી હોય આપણી ઘર પ્રત્યે. કેટલું મસ્ત ઘર છે, મજા જ આવ્યા કરો. આ ઘરે બહુ મજા આવે. બધી બહેનો હરી ફરીને અહીંયા જ આવી અમે.